હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9નું પાઠ્યપુસ્તક પશુપાલન અને ડેરી વિજ્ઞાન એનો 17મો એટલે કે આખરી અને છેલ્લો પાઠ છે। બરાબર, આપણી ચેનલ પર 1થી 17 પાઠ મુકાઈ ગયા છે। તમે જોઈ શકો છો, પ્લેલિસ્ટની અંદર પણ મળી શકશે અને કોર્સની અંદર પણ મળી જશે। બરાબર, આખી યુટ્યુબ ચેનલની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ પાસે તમને કોઈ પણ ચેપ્ટર મળશે નહીં। ઓનલી માત્ર અવેલેબલ આપણી ચેનલ પર મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી પર છે। ઓકે, ગુજરાતનો ડેરી ઉદ્યોગ છે તો આ ડેરી ઉદ્યોગની વાત કરીએ તો આ ચેપ્ટર છે એ આ ચોપડીનું અંતિમ અને છેલ્લું એને લગતું ચેપ્ટર આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય આ ટેક્સ છે। બરાબર, હવે અહીંયા વાત કરી દીધી છે એનડીડીબીની રચના કઈ સાલમાં થઈ? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એની રચના ક્યારે થઈ હતી? તો 1965માં થઈ હતી। ક્યારે થઈ હતી? 1965માં થઈ હતી। બરાબર, અને એનડીડીબીના પ્રથમ ચેરમેન કોણ હતા? તો વર્ગીસ કુરિયન, જેમણે શ્વેત ક્રાંતિના પ્રણેતા, ખબર હોય તો। બરાબર, અને નીચેનામાંથી પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર દેવાના છે। એમાં આણંદમાં અગાઉ ચાલતી ખાનગી ડેરીનું નામ શું હતું? તેનું નામ હતું પોલસન ડેરી હતું। શું હતું? પોલસન ડેરી। આપણે અમૂલ ડેરી છે તો અત્યારે અમે કહો છો તો અમૂલ ડેરીનું મૂળ નામ કંઈક બીજું છે। હા, તમે સીધી વાત કહી દો, કયું છે એ હવે યાદ નહીં કરાવું। અલીગઢમાં અગાઉ ચાલતી ખાનગી ડેરીનું નામ આપો। અલીગઢમાં અગાઉ ચાલતી ખાનગી ડેરીનું નામ કેવેન્ટર હતું। બરાબર, અમદાવાદમાં અગાઉ ચાલતી ખાનગી ડેરીનું નામ શું હતું? તો નામ લોર્ડ્સ ડેરી હતું। હવે આ બધી ડેરીઓ છે આપણે દેશ આઝાદ થયો એની પહેલાંની છે। દેશમાં સૌપ્રથમ કઈ સહકારી ડેરીની શરૂઆત થઈ? તો સૌપ્રથમ ખેડા જિલ્લાની અંદર દૂધ ઉત્પાદક સંઘની શરૂઆત થઈ, જેનું નામ અમૂલ ડેરી છે। ઓકે, આણંદમાં પોલસન ડેરીની સ્થાપના કોણે કરી હતી? તો 1913માં આ પોલસન ડેરીની સ્થાપના પેસ્તાનજી પોલસને કરી હતી। પેસ્તાનજી પોલસને કરી હતી। અમૂલ ડેરીની સ્થાપનાના પાયામાં કયા સહકારી કાર્યકરે ફાળો આપ્યો હતો? તો એને અમૂલ ડેરીના સ્થાપનામાં કયા સહકારી કાર્યકર, જેનું નામ છે ત્રિભુવનદાસ પટેલ, મોસ્ટ ઇમ્પોર્ટેડ, અને ડૉક્ટર વર્ગીસ કુરિયન। બરાબર, આ બંને મિત્રોનો ઘણો બધો સિંહ ફાળો હતો। પછી દેખો છે નેશનલ ડેરી ડેવલપમેન્ટનું પૂરું નામ તો તમને ખબર છે। પછી વિધાનોના જે છે એને કારણો સમજાવવાના છે। ખેડા જિલ્લાના સહકારી કાર્યકરોએ સહકારી ધોરણે દૂધનો ઉપયોગ શરૂ કરવાનો સંકલ્પ કર્યો। કેમ કર્યો? કેમ કે જે મુંબઈથી જે દૂધ યોજનાના કોન્ટ્રાક્ટ પોલસન ડેરી અને તેના પેટા કોન્ટ્રાક્ટરને મળવાથી થતો ઘણો લાભ થતો હતો આ લોકોને, પરંતુ દૂધ ઉત્પાદકોને પૂરા પૈસા મળતા નહોતા। એટલે આપણે સીધી વાત કરીએ તો કોઈ યોજના ઉપરથી છેકથી આવે ને આપણી પાસે આવતા આવતા ગાયબ થઈ જાય, એવી રીતે આમાં એવું થતું હતું કે જે મૂળ વ્યક્તિ છે એમની પાસે કશું આવતું જ નહોતું અને પૈસા મળતા ન હતા, તેઓ આર્થિક શોષણનો ભોગ બનતા હતા। બરાબર, અને આ અસંતોષને કારણે ખેડા જિલ્લાની અંદર પ્રગતિશીલ કાર્યકરોએ દૂધ ઉત્પાદકના શોષણમાંથી મુક્ત કરવા વાજબી ભાવથી આપવા માટે સહકારી ધોરણે એક ડેરી વિકસાવી। ત્રિભુવનદાસ પટેલને અને ડૉક્ટર વર્ગીસ કુરિયનના સહકારથી બન્યું। ત્રિભુવનદાસ પટેલ ધગસથી અમૂલનો ઉદ્ભવ થયો હતો। કેમ થયો? તો ખેડા જિલ્લાની અંદર અસંતુષ્ટ થયો। આને તમે સ્ક્રીનશોટ પાડી શકો છો। હું હવે મને એમ લાગે છે કે મારે હવે કંટ્રોલ કરી દેવો પડે છે। આ પરિસ્થિતિમાં ખેડા જિલ્લાના પ્રગતિશીલ કાર્યકરોએ સહકારી ધોરણે દૂધ ઉદ્યોગ વિકસાવવાનો નિર્ણય કર્યો, અને જે ત્રિભુવનદાસ પટેલ અને ના કારણે, એટલે કે એમના પુરુષાર્થના કારણે આ વસ્તુ શક્ય બની 1946ની અંદર। બરાબર, અને દૂધ ઉત્પાદકોને શોષણમાંથી મુક્ત કરવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની શરૂઆત થઈ। તો કેમ થઈ? તો આ લોકોને ખુલ્લી લૂંટનો ભોગ બનવું પડતું હતું। વેપારીઓ બધા એમને ઉલ્લુ બનાવી ખાતા હતા, જેવી રીતે હમણાં પણ ઘણા બધા બનાવી ખાતા હોય છે એવી રીતે। બરાબર, માર્કેટમાં એક અફવા ફેલાઈ દે ને માર્કેટમાં ડુપ્લિકેટ ભાવ ચડાવી દે આસમાને, 2 ગણા 3 ગણા, અને કહે કે માર્કેટમાં વસ્તુ નથી તો તમે માની જાઓ। બરાબર, પબ્લિકને માનવું જ પડે। આને સંગ્રહખોરી પદ્ધતિ કહેવાય। બરાબર, ઇકોનોમિક્સનો સબ્જેક્ટ આપણે નહીં વાત કરતા અત્યારે। આણંદ પદ્ધતિએ જે આણંદની પદ્ધતિ ડેરી ઉદ્યોગ છે એની અંદર છે, એની ડેરી ઉદ્યોગ વિકાસનું અજોડ ઉદાહરણ છે। બરાબર, આ સમગ્ર રાજ્ય, દેશ અને એશિયા ખંડ માટે પણ એક્ઝામ્પલ પૂરું પાડે છે। કોણ? અમૂલ ડેરી એટલી ખતરનાક છે। દૂધ ઉત્પાદક સહકાર મંડળી ગ્રામ સ્તરે દૂધ ઉત્પાદન ઉદ્યોગ રચાય છે। દૂધ ઉત્પાદન સહકારી સંઘ દ્વારા દૂધ ઉત્પાદક મંડળી પ્રતિનિધિ દ્વારા રચાય છે।
આ બધી ફેડરેશન એ તો તમે જોઈ શકો છો, બરાબર. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ છે NDDB, અને તમે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રેરણાથી ઈસવીસન 1965માં ખાદ્ય અને કૃષિ મંત્રાલય દ્વારા આ આણંદ ખાતે આની NDDBની રચના કરવામાં આવી હતી, બરાબર. આની અંદર ઘણા બધા વ્યક્તિઓ જે એગ્રીકલ્ચરને લેવલના છે, બરાબર, એનિમલને એ વ્યક્તિઓ આની અંદર જોબ મળતી હોય છે. તમે જે એ કરો છો. પછી ઓપરેશન ફ્લડ યોજના, આ મસ્ત ઇમ્પોર્ટન્ટ છે કે આ ઓપરેશન ફ્લડ યોજનાનો ઉદ્દેશ્ય શું હતો? તો જે વ્યક્તિઓ છે એને દૂધની માંગ અસંતોષાતી હતી, એને સામે સહાય આપવામાં આવી. હરિયાણા, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં દૂધ ઉત્પાદન વધારવા આ યોજના આરોગ્ય સંસ્થાની અંદર સહકારથી અમલમાં મૂકવામાં આવી હતી. ઓકે મિત્રો, રાજ્ય સહકારી દૂધ વિતરણ ફેડરેશન, બરાબર, આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ઉદ્દેશ્યો જણાવો, તો એના ઉદ્દેશ્યો કયા છે તો અહીંયા બતાવી દીધા છે. આર્થિક શોષણમાંથી મુક્તિ, વ્યાજબી ભાવનું અને ગુણવત્તાવાળું તમને જે તે વસ્તુ છે ગુણવત્તાયુક્ત મળે, પશુ સુધારણા અને આરોગ્ય અને જરૂરિયાત પૂર્ણ કરવી, એટલે કે આપણે પૈસા મળે તો આપણી જરૂરિયાત પૂરી થાય, સીધી વાત છે. એનો પણ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું જે કાર્ય છે એ શું છે? તો દૂધ એકઠું કરવું, પરીક્ષણ કરવું, એટલે કે એને ટેસ્ટિંગ કરવું, આપણે પેલું ફેટ કાઢે એ વાળું, એન્ડ માપ નોંધ કરવી અને ચરબી પરીક્ષણ કરીને એને ચૂકવણી કરવી, એટલે કે પૈસા ચૂકવવા, બરાબર. અને સંઘને મોકલવું અને એનો વહીવટ કરવો. દૂધ ઉત્પાદક સહકારી સંઘના કાર્યો જણાવો, તે શું છે? સંઘ શું કામ કરે છે? દૂધનું સંચાલન કરે છે, તાંત્રિક અને વિસ્તરણ કરે છે, કેન્દ્રોનું સંચાલન કરે છે કે જ્યાં જ્યાં કેન્દ્રો આવેલા હોય છે, સહકારી મંડળીઓ છે ટોટલીનું, બરાબર. અને પશુદાન છે તે પણ અંદર, અને કૃત્રિમ બીજદાન છે, પશુ સંવર્ધન કેન્દ્રો છે, આ બધા પર એમને ધ્યાન રાખવા પડતું હોય છે, બરાબર. અને સંશોધન અને વિકાસ માટેનું પણ એક અલગથી વિભાગ હોય છે. અને વેટનરી સેવા, એટલે કે જે ડૉક્ટરો એ બધું છે એ પણ એની સેવા રાખવી પડતી હોય છે. આર્થિક લાભ છે, એટલે કે આના કારણે જે ઉત્પાદકો છે એનું શેર ડિવિડન્ડ છે, બરાબર, એ આગળ વધે અને ફાયદો થાય એવું હોય છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ક્યાંક તમને એવું ડાઉટ લાગે તો સ્ક્રીનશોટ પાડીને સીધું લખી શકો છો. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.